ખાસ ઉપસ્થિત ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી વિમલભાઈ શાહ, ખેડા જિલ્લા પ્રભારી આદરણીય નરવરસિંહભાઈ, સંજયભાઈ, ભારતસિંહભાઈ, અમારા પ્રદેશના પ્રવક્તા ભાઈ હેમાંગભાઈ, બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત. આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે. એવા સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી, જે દાદાગીરી છે અને જે ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર છે, એનાથી ત્રસ્ત થઈને અનેક લોકો આજે સરકાર સામે લડવા માટે, અવાજ બુલંદ કરવા માટે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ઘણા દિવસોથી જોડાઈ રહ્યા છે. આજે અમે આનંદ સાથે કહીએ કે ખેડા જિલ્લાના એક મજબૂત યુવાન આગેવાન, માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કેસરીસિંહભાઈ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે અમદાવાદ શહેરમાંથી પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ભાઈ નરેશભાઈ રોહિત, નિકુલભાઈ, કમલેશભાઈ, સંદીપભાઈ સહિત અનેક કાર્યકરો આજે જોડાઈ રહ્યા છે, ત્યારે બધાનું કોંગ્રેસ પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરીએ. આગામી 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન થવાનું. ઉમેદવારોના નોમિનેશનની પ્રક્રિયા પૂરી થઈ છે, ચકાસણી પણ થઈ ગઈ છે. જે છેલ્લા 2-4 દિવસોનો આપણે ગુજરાતનો માહોલ જોઈએ, એક તરફ ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે લોકો વચ્ચે પ્રચારમાં જાય છે, ત્યારે ચાકારો પડી ગયો છે. લોકો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, વિકાસના કામોથી વંચિત વિસ્તારના લોકો અનેક રીતે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાકારો આપી રહ્યા છે. અને બીજી બાજુ જાણે અનેક વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટણી અધિકારીઓ, સરકારી તંત્ર, પ્રશાસન બધા જ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય એવી રીતે વર્તી રહ્યા છે. તમે કલોલમાં જોઈ લો તો પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ધમકાવવામાં આવે છે. હમણાં થોડી વાર પહેલા ફોન આવ્યો કે તારાપુરમાં પણ વોર્ડ નંબર 4 માં જે કોંગ્રેસના ઉમેદવાર છે એના પતિને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે. એ પહેલા સુરત શહેર હોય કે ઇવન આ પ્રદેશ સમિતિના કાર્યાલયમાં પણ પોલીસના અધિકારીઓ આવી અને અહીંયાથી ઉમેદવારોની માહિતી આપો, લિસ્ટ આપો એવું દબાણપૂર્વક અહીંયા કહેવાનો પ્રયત્ન કરે છે. અનેક વિસ્તારોમાં ધાક ધમકી આપવામાં આવે છે. અનેક વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા માટે જાણે પોલીસને કોન્ટ્રાક્ટ આપ્યો હોય ને પોલીસ તંત્ર એજન્સી હોય ભાજપની, એવી રીતે અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા માટે બુટલેગરો અને બીજા લોકોને સાથે લઈ અને લઘુમતી વિસ્તાર અને બીજા ગરીબ વિસ્તારમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા પણ પોલીસ પ્રયત્નશીલ. સુરત શહેરમાં પણ અનેક વખત પોલીસ વિભાગ સામે ફરિયાદો કરવા છતાં પોલીસના અધિકારીઓ, એસઓજી, એલસીબી ના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, પોલીસના મિત્રો છે, એ લોકો દ્વારા ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ચૂંટણી પંચને લેખિત પણ પહેલા જાણ કરવામાં આવી છે. આજે પણ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ 4 વાગે ચૂંટણી અધિકારીઓને મળવાનું છે. આખી ગુજરાતમાં જે પોલીસ અને પ્રશાસન ભેગા થઈને લોકશાહી ખતમ કરી રહી છે, લોકોના બંધારણીય અધિકારો ખતમ કરી રહી છે, ચૂંટણીની જે પારદર્શકતા હોવી જોઈએ, તટસ્થતા હોવી જોઈએ, એને ખતમ કરી રહી છે, એની સામે વિરોધ સ્વરૂપે આવેદન પણ આપવાના છે. અમે ચૂંટણી પંચના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જવાબદારી છે લોકશાહીની રક્ષા કરવાની, તમારી જવાબદારી છે લોકોની રક્ષા કરવાની, પારદર્શક રીતે તટસ્થ ચૂંટણી થાય એના માટેની જવાબદારી છે, લો એન્ડ ઓર્ડર સાચવવાની જવાબદારી છે. એના બદલે ભાજપના એજન્ટ બનીને કામ કરવાનું બંધ કરો, નહીં તો આવનારા દિવસોમાં એવા કોઈ પણ અધિકારીઓ હશે એને છોડવામાં નહીં આવે. જે લોકો કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે, જે લોકો ધમકીઓ આપે છે, એવા અધિકારીઓ હોય, બુટલેગરો હોય, બિલ્ડરો હોય કે પૈસાવાળા હોય કે ભાજપના મળતિયા હોય,
એવા તમામ લોકોને મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કદાચ એકાદ જગ્યાએ સફળ થશો, પણ જે લોકો આમાં સંડોવાયેલા હશે આવનારા સમયમાં એમણે પણ ભોગવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે આ લોકશાહી છે, દેશ બંધારણ મુજબ ચાલે છે, નહીં કે કમલમના કાર્યાલયમાંથી આદેશ મુજબ તમારે કામ કરવાનું હોય. જે પણ અધિકારી કર્મચારીઓ છે એ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી પગાર લે છે. તમે પ્રજાના સેવક છો, પ્રજા સાથે બંધાયેલા છો અને ભાજપના એજન્ટ તરીકે કામ કરશો તો એની ભોગવવાની તૈયારી પણ એવા બધા જ મિત્રો રાખે. આજે અમદાવાદના એક બિલ્ડર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરીને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી. ગઈકાલે પણ એક કોંગ્રેસના ઉમેદવારને લાખો રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન થયો. એવા સંજોગોમાં એવા બિલ્ડરોને પણ કહેવા માંગીએ છીએ, બુટલેગરોને પણ કહેવા માંગીએ છીએ, ભાજપના એજન્ટોને પણ કહેવા માંગીએ કે આવી કોઈ પણ પ્રવૃત્તિમાં રસ લેશો એના માટે જવાબદારી તમારી રહેશે. આવનારા સમયમાં તમારે પણ એનો હિસાબ પણ આપવો પડશે અને એના માટેની તૈયારી પણ રાખવી પડશે. અને ખાસ કરીને આજે નવા મિત્રો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કેસરીસિંહભાઈ, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, બધાને સ્વાગત કરીએ છીએ. આ લોકશાહીની લડાઈ છે, લોકોના વચ્ચે જઈને લડવાની છે. જનતાની અદાલતમાં જનતા ફેસલો આપવાની છે. ત્યારે 26 તારીખે જનતાની અદાલતમાં જવા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, ઉમેદવારો તૈયાર છે. લોકો વચ્ચે જઈશું, ભાજપના ભ્રષ્ટ શાસનને ખુલ્લું પાડીશું, ભાજપના ગેરવહીવટને ખુલ્લું પાડીશું ને ગુજરાતમાં પરિવર્તન